આજના આપણા ઓનલાઈન સ્વયંપ્રભા પોર્ટલ પર આપનું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે. આજે આપણે MEC 104 અંતર્ગત આર્થિક વૃદ્ધિ અને વિકાસના નિર્દેશકોની ચર્ચા કરીશું. આર્થિક વૃદ્ધિ અને વિકાસને લઈને જે મિસકન્સેપ્શન્સ છે ઇકોનોમિક્સમાં, મોટાભાગના અર્થશાસ્ત્રીઓ 1952 પહેલા તેને માત્ર એક જ માનતા હતા, પરંતુ હવે તે 1952માં ઉર્સુલા હિક્સ નામના અર્થશાસ્ત્રીના પ્રયત્નો બાદ એ સાબિત થયું વિશ્વમાં કે આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસ એ બંને અલગ અલગ બાબત છે. મિત્રો, આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસને દ્વિતીય વિશ્વયુદ્ધ પહેલા વિશ્વના અર્થતંત્રમાં એક જ સમજવામાં આવતું હતું, પરંતુ 1952માં શ્રીમતી ઉર્સુલા હિક્સ નામના અર્થશાસ્ત્રીએ વિશ્વમાં એવું સાબિત કર્યું કે આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસ એ બંને અલગ અલગ બાબત છે. અને એમણે કરેલા વિશ્વના મહત્વના દેશોના અભ્યાસ પરથી એવું સાબિત થયું કે આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસ જે બંને એકબીજાના પર્યાય તરીકે વપરાતા શબ્દો હતા, તે આર્થિક પરિપ્રેક્ષ્યના સંદર્ભમાં બિલકુલ અલગ અલગ બાબતો છે. તો આજે આપણે આર્થિક વૃદ્ધિ અને વિકાસના પરિપ્રેક્ષ્યમાં સમજીશું. આજના આપણા ટોપિકમાં આર્થિક વૃદ્ધિ અને વિકાસ વચ્ચેનો તફાવત, આર્થિક વિકાસના નિર્દેશકોની ચર્ચા સમજીશું, જેનું ફોર્મેટ છે ઇન્ટ્રોડક્શન, મીનિંગ ઓફ ઇકોનોમિક ડેવલપમેન્ટ, મીનિંગ ઓફ ઇકોનોમિક ગ્રોથ, difference between economic development and economic growth, indicators of economic development and conclusion. એટલે કે પ્રસ્તાવના ભણીશું, આર્થિક વૃદ્ધિનો ખ્યાલ, આર્થિક વિકાસનો ખ્યાલ, આર્થિક વૃદ્ધિ અને વિકાસ વચ્ચેનો તફાવત સમજીશું, અને આર્થિક વૃદ્ધિના આર્થિક વિકાસના નિર્દેશકોની ચર્ચા કરીશું, અને અંતમાં સમીક્ષા. તો આ આજનું ફોર્મેટ છે. મિત્રો, આપને કહ્યું તે પ્રમાણે આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસ એ ખરેખર બંને અલગ અલગ શબ્દો છે, પરંતુ 1952 પહેલા, એટલે કે એવું સમજી શકાય કે દ્વિતીય વિશ્વયુદ્ધ પહેલા સુધી વિશ્વના દેશો બંનેને એકબીજાના પર્યાય તરીકે ઉપયોગમાં લેતા હતા. તેઓ છૂટથી વૃદ્ધિની જગ્યાએ વિકાસ અને વિકાસની જગ્યાએ વૃદ્ધિ શબ્દનું પ્રયોજન કરતા હતા. પરંતુ 52 દેશોના અભ્યાસ પછી શ્રીમતી ઉર્સુલા હિક્સે વિશ્વ સમક્ષ સર્વપ્રથમ એવી રજૂઆત કરી કે આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસ એ બંને અલગ અલગ શબ્દો છે. મિત્રો, આના પાછળની એક પૂર્વ ભૂમિકા ખૂબ જ રસપ્રદ છે, જે આપણે જાણવી જોઈએ. એવું કહેવાય છે કે પ્રથમ વિશ્વયુદ્ધ, 1929ની મહામંદી, પ્રથમ વિશ્વયુદ્ધ એટલે 1914 થી 1919, પછી 1929 થી શરૂ થયેલી મહામંદી, 1931માં થયેલું સ્વર્ણ ધોરણનું પતન, અને ત્યારબાદ દ્વિતીય વિશ્વયુદ્ધ. આ બધાના કારણે વિશ્વના તમામ દેશોનો આર્થિક વિકાસ ખૂબ જ ઘટી જવા પામ્યો હતો. વિશ્વના દેશોમાં આર્થિક વ્યવહારો ઘટી ગયેલા, આંતરરાષ્ટ્રીય વેપાર ઘટવા પામેલો, મંદીના કારણે બેરોજગારીમાં ખૂબ વધારો થયેલો, આર્થિક વૃદ્ધિ અને વિકાસનો દર ખૂબ જ નીચો રહેલો, આંતરરાષ્ટ્રીય વેપારમાં ઘટાડો થયેલો, અને લેણદેણની તુલાની ખાદ પણ ખૂબ જ વધવા પામેલી. આમ ચારે બાજુ હતાશા અને નિરાશાનું વાતાવરણ હતું. દ્વિતીય વિશ્વયુદ્ધ પછી, જ્યારે દ્વિતીય વિશ્વયુદ્ધનું સમાપન થઈ રહેલું, ત્યારે ઇંગ્લેન્ડ જ્યારે જર્મનીની સમક્ષ હારની કગાર પર આવ્યું, ત્યારે વિન્સ્ટન ચર્ચિલ, જે ઇંગ્લેન્ડના સર્વેસર્વા તે સમયમાં હતા, તે વિન્સ્ટન ચર્ચિલે વિશ્વ સમક્ષ એવી રજૂઆત કરેલી કે ધીસ ઇઝ ધ વર્લ્ડ વોર, and those countries supporting directly or indirectly to the Great Britain, and if we get the victory,
then we just give the freedom to all the nation, those who are under East India Company. એટલે વૈશ્વિક સ્તર પર એક મોરલ સપોર્ટ લેવા માટે વિશ્વના દેશો પાસેથી ઇંગ્લેન્ડે મદદ માંગેલી. બહુ ઓછાને ખબર છે કે આ સંદર્ભે ભારતની સેના પણ, ભારતીય સૈનિકો પણ દ્વિતીય વિશ્વયુદ્ધમાં લડ્યા હતા અને તેમનો ઉલ્લેખ ઇતિહાસમાં ખૂબ જ જબલ્લે જોવા મળે છે, પરંતુ તે પણ એક પાર્ટિસિપેશન હતું ફ્રીડમ મૂવમેન્ટમાં. તો મિત્રો, હવે જ્યારે ઇંગ્લેન્ડ દ્વિતીય વિશ્વયુદ્ધ જીતી ગયું તો તેમણે કહ્યું હતું તેમ કે અમે અમારા ગુલામ રાષ્ટ્રોને આઝાદ કરીશું. તો 1939 થી 1945 સુધી જે આ વિશ્વયુદ્ધ ચાલ્યું, એ વિશ્વયુદ્ધમાં 1945 પછી 1945 થી 1960ના એ સમયગાળા દરમિયાન વિશ્વના મોટા ભાગના દેશો આઝાદ થયા, જેમાં 14મી ઓગસ્ટ 1947 પાકિસ્તાન હતું અને 15મી ઓગસ્ટ 1947માં ભારત પણ હતું. આ સિવાય લેટિન અમેરિકન, આફ્રિકન અને એશિયાના મોટા ભાગના દેશો ઈસ્ટ ઇન્ડિયા કંપનીની ગુલામીમાંથી આઝાદ થયા. હવે મિત્રો, અંગ્રેજો તો જતા રહ્યા, આપણે આઝાદ પણ થઈ ગયા અને અંગ્રેજો પણ જતા રહ્યા, પણ પાછળ મૂકતા ગયા માત્ર ને માત્ર ગરીબી, મુફલસી અને બેરોજગારીમાં સબળતું એક અર્થતંત્ર, જેને વિશ્વએ ભારત તરીકે ઓળખ્યું. આવું માત્ર ભારત સાથે નહોતું, પરંતુ વિશ્વના મોટા ભાગના દેશો સાથે હતું. તો પ્રશ્ન એવો ઉપસ્થિત થયો કે અંગ્રેજો તો જતા રહ્યા અને જ્યારે તેઓ શાસન કરતા હતા તે લોકોને ભારતના વિકાસમાં કોઈ રસ નહોતો. એ લોકોએ તો ટ્રેન પણ ચલાવેલી માત્ર એટલા માટે જ કે ઇન્ડેપ્ટેડ એરિયામાંથી, રિમોટ એરિયામાંથી કોટન અને બીજી જરૂરિયાતની વસ્તુઓ, રો મટીરિયલ ભેગું કરીને અને મુંબઈ પોર્ટ દ્વારા કઈ રીતે માન્ચેસ્ટર મોકલી શકાય, જ્યાં ઇન્ડસ્ટ્રીયલ રેવોલ્યુશનમાં કારખાના માટેનો કાચો માલ આ કોલોની અને ગુલામ રાષ્ટ્રોમાંથી મળી શકે અને એમાંથી તૈયાર કરેલું કાપડ ફરી ભારત જેવા કોલોનિયલ દેશોમાં ઊંચી કિંમતે વેચવામાં આવતું અને આ રીતે દ્રવ્યનું સતત અપહરણ થતું રહ્યું. એવું ભારત સાથે નહીં, પરંતુ વિશ્વના ઘણા બધા દેશો સાથે થતું રહ્યું અને પરિણામે ઇંગ્લેન્ડ સદંતર સમૃદ્ધ થતું રહ્યું અને બીજી તરફ લેટિન અમેરિકા, આફ્રિકા અને એશિયાના દેશો સદંતર કંગાળ થતા રહ્યા. એક સમય પર સોનાની ચીડિયા કહેનારો દેશ ભારત, ધ કન્ટ્રી ઓફ ગોલ્ડન સ્પેરો, એ પોતાનું આર્થિક અર્થતંત્ર ચલાવી શકે એટલા પણ નાણાં ભારતીય અર્થતંત્ર પાસે શરૂઆતમાં નહોતા અને પોતાની તમામ જરૂરિયાતો સંતોષી શકે તેવી વ્યવસ્થા પણ નહોતી. એટલે અંગ્રેજોએ તો ભારતને ગુલામીમાં સબળતું રાખ્યું, કારણ કે જો તમે સબળ થાઓ, તમે શિક્ષિત થાઓ, તમે મજબૂત થાઓ તો તમે તમારી આઝાદી માટે વધારે પ્રબળ દાવેદારી મૂકી શકો ને એટલા માટે ભારતને હંમેશા ગરીબ અને પછાત જ રાખવામાં આવ્યું. એ લોકોને આર્થિક વિકાસમાં કોઈ જ રસ નહોતો. આવું ભારત સાથેના બીજા દેશોમાં થયું અને 1945 થી 1960માં વિશ્વના મોટા ભાગના દેશો આઝાદ થયા અને એટલા જ માટે આ સમયગાળાને વિશ્વમાં આઝાદીના યુગ તરીકે, ધ ફ્રીડમ ઓફ ધ એરા ઓફ ધ ફ્રીડમ તરીકે પણ ઓળખવામાં આવે છે, જેમાં ભારત સહિત બીજા દેશો પણ આઝાદ થયા. મિત્રો, આ દેશો આઝાદ તો થઈ ગયા, પરંતુ આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસ જે એકદમ આ અર્થતંત્ર બિલકુલ જ પછાત અને અલ્પ વિકસિત અવસ્થામાં અંગ્રેજો મૂકીને ગયેલા, ત્યારે આ બધા જ દેશોનો એકમાત્ર પ્રાણ પ્રશ્ન એ બન્યો કે હાઉ ટુ ડેવલપ આર ઇકોનોમી. અને એટલા જ માટે એ લોકોએ વિકાસ માટેના મરણિયા પ્રયત્નો કર્યા અને તે સંદર્ભમાં આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસ શબ્દો વધારે પ્રકાશ અને ચલણમાં આવ્યા અને વિશ્વના મોટાભાગના દેશો આર્થિક વૃદ્ધિના બદલે આર્થિક વિકાસ અને આર્થિક વિકાસની જગ્યાએ આર્થિક વૃદ્ધિ શબ્દ છૂટથી એકબીજાના પર્યાય તરીકે ઉપયોગ કરવા લાગ્યા, પરંતુ તેમને આ વિશેની સંપૂર્ણ અને સાચી માહિતી નહોતી. અને તેવામાં શ્રીમતી ઉર્સુલા હિક્સે વિશ્વમાં સર્વપ્રથમ 52 દેશોના કરેલા અભ્યાસ બાદ એવું વિશ્વ સમક્ષ રજૂ કર્યું
કે આર્થિક વૃદ્ધિ એ વિકસિત દેશો સાથે સંકળાયેલો પ્રશ્ન છે, આર્થિક વિકાસ એ વિકસતા દેશો સાથે સંકળાયેલી બાબત છે, અને આ બંને ખ્યાલો તે અલગ અલગ છે, માટે તેને એકબીજાના પર્યાય તરીકે ઉપયોગ કરવા ન જોઈએ. તો આ તમારું પ્રિફેસ હિસ્ટ્રી છે. હવે આપણે આર્થિક વિકાસનો અર્થ લઈએ. તો આર્થિક વિકાસ એટલે શું? જે રીતે ઉર્સુલા હિક્સે આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસને અલગ અલગ ગણાવ્યા છે, તે જ રીતે આપણે જોઈએ તો ઇકોનોમિક ડેવલપમેન્ટ ઇઝ અ મલ્ટી ડાયમેન્શનલ પ્રોસેસ. માઇકલ પી ટોડેરો નામના અર્થશાસ્ત્રીઓ કહ્યું કે આર્થિક વિકાસ એક બહુપરિમાણીય પ્રક્રિયા છે. હવે મિત્રો, બહુપરિમાણીય પ્રક્રિયા છે એનો અર્થ એવો થાય કે માત્ર ને માત્ર ખેતીનો વિકાસ આર્થિક વિકાસ નથી, ઉદ્યોગ ક્ષેત્રનો વિકાસ આર્થિક વિકાસ નથી, સેવા ક્ષેત્રમાં થયેલો વધારો તે આર્થિક વિકાસ નથી. આનો અર્થ એ થયો કે ગુજરાતમાં થયેલો વિકાસ એ પણ આર્થિક વિકાસ નથી. તો સમગ્ર અર્થતંત્રનો વિકાસ એનો અર્થ એવો થાય, from Attak to Cuttack, Gujarat to Guwahati, when there will be a significant positive change in the economy in each and every aspect and each and every sector of the economy, then it will be say કે ભાઈ એ વિકાસ થયો છે. એટલે આર્થિક વિકાસમાં રાષ્ટ્રીય આવક વધવી જોઈએ, માથાદીઠ આવક વધવી જોઈએ, તેની વહેંચણી સમાન રીતે થવી જોઈએ, ઔદ્યોગિક ઉત્પાદન વધવું જોઈએ, ખેતીકીય ઉત્પાદન વધવું જોઈએ, સેવા ક્ષેત્રનો વિકાસ થવો જોઈએ, માળખાગત સુવિધાઓમાં વધારો થવો જોઈએ, આંતરરાષ્ટ્રીય વેપારમાં વધારો થવો જોઈએ, તમારા દેશ પાસે વિદેશી હુંડિયામણનું ચલણ વધવું જોઈએ. આ બધું જ્યારે એક સાથે થાય ત્યારે તે આર્થિક વિકાસ થયો છે તેમ કહેવાય. જો ખેતીનો વિકાસ થાય કે ઉદ્યોગનો વિકાસ થાય તો માત્ર તે એક સેક્ટર, એક ક્ષેત્ર પૂરતો વિકાસ કહી શકાય. તે ગુજરાતનો વિકાસ થાય તો તે વિકાસ ગુજરાત પૂરતો કહી શકાય. સમગ્ર અર્થતંત્ર કે દેશનો સર્વગ્રાહી કે સમગ્ર વિકાસ ન કહી શકાય. એટલે આર્થિક વિકાસ એ બહુપરિમાણીય પ્રક્રિયા છે. એનો અર્થ એ થયો કે એની અંદર ઘણા બધા પાસાઓ જોડાયેલા છે. એ બહુ બૃહદ ખ્યાલ છે, એ બહુ વ્યાપક ખ્યાલ છે, એ બહુ વિસ્તૃત પાસ છે, અને એની અંદર એક નહીં પણ ઘણા બધા પરિબળો સામેલ હોય છે. એની બીજી વ્યાખ્યા છે, when the number of the people living below the poverty line is not increasing, the unequal distribution of national income is also not increasing, and when the real per capita income is increasing for a long period of time, it's called economic development. એટલે કે જીએમ મેયર નામના અર્થશાસ્ત્રી એવું કહ્યું કે જ્યારે ગરીબી રેખા નીચે જીવનારી જનસંખ્યાનું પ્રમાણ વધે નહીં, રાષ્ટ્રીય આવકની વધારે અસમાન વહેંચણી થાય નહીં, અને જ્યારે વાસ્તવિક માથાદીઠ આવકમાં લાંબા ગાળા સુધી સતત વધારો થતો રહે તો તેને આપણે આર્થિક વિકાસ કહીશું. હવે અહીંયા બહુ જ મહત્વની 3 બાબતો છે. નંબર 1, બીપીએલ એટલે બિલો ધી પોવર્ટી લાઇન, એટલે કે ગરીબી રેખા નીચે જીવતી વસ્તીનું પ્રમાણ વધવું ના જોઈએ. ઘણી વખત એવા ભ્રામક ડેટા આપવામાં આવે છે કે માની લો કે સરકારે એવું કહ્યું કે ભાઈ 4,000 રૂપિયાથી ઓછી કમાનાર વ્યક્તિ ગરીબી રેખાની નીચે જીવે છે. સરકાર બદલાય એટલે સરકાર એ 4,000ની જગ્યાએ 3,500 કરી દે તો ગરીબોની ખાસી સંખ્યા ઘટી જાય અને ઘણા લોકો ગરીબી રેખાની ઉપર જતા રહે. એટલે આ આંકડાઓનો ખેલ છે. અને જો એ ગરીબીનો આંકડો 4,000 થી 5,000 કરી દેવામાં આવે તો ગરીબી રેખા નીચે જીવનારી ઘણી બધી જનસંખ્યાની નંબર ઓફ પીપલ ધોઝ હુ આર લિવિંગ બિલો ધી પોવર્ટી લાઇન એમાં ટ્રીમેન્ડસ ઇન્ક્રીઝિંગ થાય. એટલે કે સામાન્ય રીતે આપણે જોઈએ કે ગ્રામ્ય વિસ્તારોમાં 2,400 કેલરી, શહેરી વિસ્તારોમાં 2,100 કેલરી દૈનિક ભોજનમાંથી મળવું જોઈએ. સારું આવાસ હોવું જોઈએ જ્યાં વેન્ટિલેશન હોય, હાઇજીન હોય અને સ્પેસિયસ હોય. તેની પાસે સ્ત્રીઓમાં 22 થી 24 મીટર, પુરુષોમાં 14 થી 15 મીટર કાપડની વપરાશ. એટલે રોટી, કપડાં, મકાન ઉપરાંત શિક્ષણ અને સ્વાસ્થ્ય જેવી સુવિધાઓ પૂરી કરવા માટે જે ન્યૂનતમ ખર્ચ કરવામાં આવે એટલું ખર્ચ વ્યક્તિ જો પ્રાપ્ત કરી શકતો હોય કે કરી શકતો હોય, અથવા જે ન્યૂનતમ આવક આ બધી જ જરૂરિયાતો પૂરી કરવા માટે હોવી જોઈએ એટલી આવક જો વ્યક્તિ કમાતો હોય તો તે વ્યક્તિ ગરીબી રેખાની ઉપર જીવે છે. માની લો કે એ ડેટા નક્કી કર્યો 5,000. કોઈક વ્યક્તિની આવક 5,500 છે તો તે ગરીબી રેખાની ઉપર છે. કોઈ વ્યક્તિની
આવક એક્ઝેક્ટ 5,000 છે તો તે ગરીબી રેખા પર છે. પર ઉપર અને પરમાં ફરક છે. અને જો કોઈ વ્યક્તિ 5,000 કે એના કરતા ઓછી 5,000 કરતા ઓછી આવક કમાવે છે તો તે ગરીબી રેખાની નીચે જીવે છે. ગરીબી રેખાની નીચે જીવવાનો મતલબ તે નિરપેક્ષ ગરીબ છે. ગરીબીનું વાસ્તવિક સ્વરૂપ છે તે પોતાની પ્રાથમિક જરૂરિયાતો સંતોષી શકતો નથી અને પરિણામે તે ગરીબી રેખાની નીચે જીવે છે. એટલે જીએમ મેયરે એવું કહ્યું કે જ્યારે ગરીબી રેખા નીચે જીવતી વસ્તીનું પ્રમાણ વધે નહીં, રાષ્ટ્રીય આવકનું વધારે અસમાન વહેંચણી થાય નહીં અને વાસ્તવિક માથાદીઠ આવકનો લાંબા ગાળા સુધી એમાં સતત વધારો થતો હોય તો તેને આર્થિક વિકાસ કહેવામાં આવે છે. Economic development involves transferring capital from established method of production to new innovative, productive, enhancing methods. જોસેફ એફ સુમ્પીટર, જેમણે નવપ્રવર્તનનો સિદ્ધાંત પણ આપ્યો, 1961માં તેમણે આર્થિક વિકાસની ખૂબ સરસ વ્યાખ્યા આપી કે ઇકોનોમિક ડેવલપમેન્ટ ઇન્વોલ્વ્સ ટ્રાન્સફરિંગ કેપિટલ ફ્રોમ એસ્ટાબ્લિશ્ડ મેથડ ઓફ પ્રોડક્શન ટુ ન્યૂ ઇનોવેટિવ, પ્રોડક્ટિવ, એન્હાન્સિંગ મેથડ. એટલે કે જ્યારે આર્થિક વિકાસનો અર્થ એવો થાય કે જ્યારે મૂડીનું ટ્રાન્સફર જો ટ્રેડિશનલ મેથડ્સથી જે આપણે ઉત્પાદન કરતા હોય તેની જગ્યાએ મોડર્ન ટેકનોલોજીમાં અને વધારે નવા સંશોધન સાથે નવી ઉત્પાદન પદ્ધતિમાં મૂડી ટ્રાન્સફર થવા લાગે તો સમજી લેવું કે તે આર્થિક વિકાસ તરફ ગતિમાન છે અર્થતંત્ર, તેવું કહેવાય. તો આર્થિક વિકાસ એ મૂડીના પરંપરાગત ઉત્પાદનની પદ્ધતિઓમાંથી અત્યાધુનિક ઇનોવેટિવ, પ્રોડક્ટિવ મેથડમાં પરિવર્તિત થવાની એક પ્રોસેસ છે, એક પ્રક્રિયા છે, એક પદ્ધતિ છે, એવું જોસેફ સુમ્પીટરે કહ્યું. કારણ કે તેઓ જાણતા હતા અને તેમને ખબર હતી કે ટેકનોલોજીના સમાવેશ વગર, નવા નવ પ્રવર્તનો અને સંશોધન વગર કોઈ પણ દેશમાં આર્થિક વિકાસ શક્ય નથી. સમયની બચત કરવી હોય, ઉત્પાદન ખર્ચમાં ઘટાડો કરવો હોય, વસ્તુની ગુણવત્તામાં સુધારો કરવો હોય તો તમારે ન્યૂ મોડર્ન ટેકનોલોજી અપનાવવી પડશે. પરંતુ એ મોડર્ન, આધુનિક અને નવપ્રવર્તિત ઉત્પાદન પદ્ધતિ અપનાવવા માટે બહુ જ મોટા પ્રમાણમાં ખર્ચ પણ થશે અને નિષ્ણાતોની પણ જરૂર પડશે તેવું તેઓ માનતા હતા. અને તે માટે સરકારના સપોર્ટની, એમની સહાય વગર આ શક્ય નથી. આના માટે બધા દેશોએ એકબીજા સાથે આંતરરાષ્ટ્રીય કોલેબોરેશન પણ કરવા જોઈએ. એકબીજાના દેશોને એકબીજાની ટેકનોલોજી ટ્રાન્સફર પણ કરવી જોઈએ. જેમ કે જો જાપાન આપણને બુલેટ ટ્રેનની ટેકનોલોજી આપે તો આપણે ઈસરોની સ્પેસ ટેકનોલોજી જાપાનને આપી શકીએ. આવું કરવાથી બંને દેશોની ટેકનોલોજીની જે અછત છે એ પૂરી થશે અને બંને દેશો આર્થિક વિકાસમાં આગળ આવી શકશે. એટલે જ્યાં સુધી આ કેપિટલની ટ્રાન્સફર ટ્રેડિશનલ એટલે પરંપરાગત ઉત્પાદન પદ્ધતિમાંથી આધુનિક પદ્ધતિમાં નહીં ફેરવાય ત્યાં સુધી આર્થિક વિકાસ તે શક્ય નથી, તેવું જોસેફ એફ સુમ્પીટર માનતા હતા. ત્યારબાદ આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસમાં આપણે આર્થિક વિકાસનો અર્થ સમજી ગયા. હવે આપણે આર્થિક વૃદ્ધિનો અર્થ સમજીએ. તેનો પહેલો અર્થ છે when the growth of national income and capacity of production of goods is increasing for a long period of time is called economic growth. જ્યારે when the growth of national income and capacity of production of goods is increasing for a long period of time is called economic growth. જ્યારે કોઈ પણ દેશમાં રાષ્ટ્રીય આવક અને ચીજ વસ્તુઓનું ઉત્પાદન કરવાની ક્ષમતા, કેપેસિટી ઓફ પ્રોડક્શન એ લાંબા સમય સુધી વધતી રહે તો તેને આર્થિક વૃદ્ધિ કહેવાય. હવે આપણે આર્થિક વૃદ્ધિ સમજીએ છીએ. આર્થિક વિકાસ એ વિકસતા દેશો સાથે સંકળાયેલો પ્રશ્ન છે. આર્થિક વૃદ્ધિ એ વિકસિત દેશો સાથે સંકળાયેલી બાબત છે. એ આપણે સમજવું અને યાદ રાખવું જરૂરી છે. When the growth of national income and capacity of production of goods is increasing for a long period of time is called economic growth. એટલે કે જ્યારે આર્થિક વૃદ્ધિ
નો મતલબ રાષ્ટ્રીય આવકમાં અને ઉત્પાદન પદ્ધતિની ક્ષમતામાં, કેપેસિટીમાં લાંબા ગાળા સુધી સતત વધારો થતો રહે તો તેને આર્થિક વૃદ્ધિ કહેવાય, તેવું હેન્સને કહ્યું. એટલે આ વધારો લાંબા ગાળાનો હોવો જોઈએ, ટૂંકા ગાળાનો નહીં. બીજી વ્યાખ્યામાં સિમન ક્રુઝનેટ એવું કહ્યું કે when the capacity of provide variety of goods to the nations increasing for a long period of time is called economic growth. એમણે એવું કહ્યું કે જ્યારે લાંબા સમયગાળા માટે વૈવિધ્યસભર વસ્તુઓ પૂરી પાડવાની કોઈ પણ દેશની ક્ષમતા લાંબા સમયગાળા સુધી વધતી રહે, સતત વધતી રહે અને તે વૈવિધ્યસભર વસ્તુઓ પૂરી પાડવાની ક્ષમતા જળવાઈ પણ રહે તો તે આર્થિક વૃદ્ધિ છે, તેવું ક્રુઝનેટે કીધું. So when the capacity of providing variety of goods of the nation increasing for a long period of time is called economic growth. એટલે કે જ્યારે વૈવિધ્યસભર વસ્તુઓ પૂરી પાડવાની ક્ષમતા, દેશને વૈવિધ્યસભર વસ્તુઓ પૂરી પાડવાની ક્ષમતામાં સતત લાંબા ગાળા સુધી વધારો થતો રહે તો તે આર્થિક વૃદ્ધિ છે. કોણે આપી વ્યાખ્યા? તો કે સિમન ક્રુઝનેટે આ વ્યાખ્યા આપી. હવે મિત્રો, આપણે આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસનો અર્થ ભણ્યા પછી આપણે આગળ આ બંને વચ્ચેનો તફાવત ભણીશું. તો મિત્રો, meaning and difference between economic growth and economic development with its indicator. એટલે હવે આપણે પહેલા બંને વચ્ચેનો તફાવત ભણીશું અને ત્યારબાદ આપણે આર્થિક વિકાસના નિર્દેશકોની ચર્ચા કરીશું. Economic development is a slow process and economic growth is a fast process. તો મિત્રો, આજે આઝાદીથી લઈને 2024 સુધી 75 કરતા પણ વધારે વર્ષોની આ લાંબી સફર પૂરી કર્યા પછી પણ ભારત વિકાસના પથ ઉપર છે, હજી સંપૂર્ણ રીતે વિકસિત નથી બન્યું. ઇન્ડિયા સ્ટીલ નોટ ઇન અ ડેવલપ્ડ કન્ટ્રી, નોટ ઇન અ કેટેગરી ઓફ અ ડેવલપ્ડ કન્ટ્રી. સ્ટીલ વી આર ઇન ધ પ્રોસેસ. એટલે રાતોરાત થઈ જતી પ્રક્રિયા નથી. રોમ ઇટ્સ નોટ બિલ્ટ ઇન અ ડે, ઇટ્સ અ ગ્રેજ્યુઅલ પ્રોસેસ. તો એમાં બહુ લાંબો સમય લાગે છે. એટલે આર્થિક વિકાસ એક ધીમી પ્રક્રિયા છે, જ્યારે એકવાર વિકાસ થયા પછી વૃદ્ધિ એ બહુ જ ઝડપી પ્રક્રિયા છે. એટલે ઇકોનોમિક ડેવલપમેન્ટ ઇટ્સ અ સ્લો પ્રોસેસ, ઇકોનોમિક ગ્રોથ ઇટ્સ અ ફાસ્ટ પ્રોસેસ. Economic development is a multi-dimensional process. Economic growth is not a multi-dimensional process. હવે આ બાબત મેં ઓલરેડી આપને બતાવેલી છે. આપણે જ્યારે માઇકલ પી ટોડેરોની વ્યાખ્યા ભણ્યા એમાં આપણે સમજ્યા કે આર્થિક વિકાસ એક બહુપરિમાણીય પ્રક્રિયા છે, જેમાં રાષ્ટ્રીય આવકમાં વધારો, માથાદીઠ આવકમાં વધારો, કુલ ઉત્પાદનમાં વધારો, ગરીબી રેખા નીચે જીવનારી વસ્તીના પ્રમાણમાં ઘટાડો, બેરોજગારીના પ્રમાણમાં ઘટાડો, ઔદ્યોગિક ઉત્પાદનમાં વધારો, માળખાગત સુવિધાઓમાં થતો વધારો, રોડ, રસ્તા, વીજળી, વીમો, બેન્કિંગ, શિક્ષણ, સ્વાસ્થ્ય, રેલ અને એવિએશન જેવી સુવિધાઓમાં નોંધપાત્ર વધારો, લેણદેણની તુલનામાં વધી રહેલી પુરાંત અને આંતરરાષ્ટ્રીય વેપારમાં આપણો વધતો જતો હિસ્સો, આ બધી જ બાબતો જ્યારે એક સાથે ઇકોનોમીમાં બદલાય છે ત્યારે તે આર્થિક વિકાસ કહેવાય છે. અમુક જ પરિબળોમાં જો હકારાત્મક ફેરફાર થતો હોય તો તે એ પર્ટિક્યુલર એરિયા, ક્ષેત્ર કે વિસ્તાર પૂરતી બાબત છે. એને સમગ્ર અર્થતંત્રના સંદર્ભમાં આર્થિક વિકાસ કહી શકાય નહીં. એટલે આર્થિક વિકાસ એક બહુપરિમાણીય પ્રક્રિયા છે. એની અંદર માત્ર એક જ પ્રક્રિયા સંકળાયેલી નથી, પરંતુ ઘણી બધી પ્રક્રિયાઓ એની અંદર સંકળાયેલી છે. While economic growth is not a multi-dimensional process, economic development is a wider and a broad concept. એ આપણે સમજી ગયા છે કે એક બહુ જ વિસ્તૃત અને વ્યાપક ખ્યાલ છે, જ્યારે આર્થિક વૃદ્ધિ એ નેરો કન્સેપ્ટ છે, એ સંકુચિત ખ્યાલ છે. કારણ કે આર્થિક વિકાસમાં ઘણી બધી બાબતો આપણે હમણાં અગાઉ ચર્ચા કરી તે પ્રમાણે ઘણી બધી બાબતો એમાં સંકળાયેલી છે કે શિક્ષણમાં પણ વધારો થવો જોઈએ, લોકોના સ્વાસ્થ્યમાં સુધારો થવો જોઈએ, દર 1000 પુરુષોએ સ્ત્રીનું પ્રમાણ વધવું જોઈએ, જેન્ડર ઇક્વાલિટી આવવી જોઈએ,
તે પછી માથાદીઠ આવકમાં સતત વધારો થવો જોઈએ, રાષ્ટ્રીય આવકમાં સતત વધારો થવો જોઈએ, આંતરરાષ્ટ્રીય વેપારમાં સતત વધારો થવો જોઈએ. આંતરરાષ્ટ્રીય વેપાર માં ભારતની લેણદેણની તુલનામાં પુરાંત વધતી જતી હોય, આપણી પાસે ડોલરનો રિઝર્વ સ્ટોક વધતો જતો હોય, આપણું આંતરરાષ્ટ્રીય બજાર વધતું જતું હોય, તો આ બધી જ બાબતો એક સાથે એવો ઇશારો કરે છે કે ભાઈ India is on the path of the economic development, but it is not already completed. તો આર્થિક વૃદ્ધિ એ એક નેરો કન્સેપ્ટ છે, જ્યારે ઇકોનોમિક ડેવલપમેન્ટ એ બહુ વાઇડ અને બ્રોડ કન્સેપ્ટ છે. હવે વાત કરીએ ઇકોનોમિક ડેવલપમેન્ટ. ઇકોનોમિક ડેવલપમેન્ટ નીડ્સ અ સર્ટેન ટ્રેનિંગ. આનો મતલબ એવો થાય મિત્રો, ઇકોનોમિક ડેવલપમેન્ટ નીડ અ સર્ટેન ટ્રેનિંગનો મતલબ એવો થાય કે ઇકોનોમિક ડેવલપમેન્ટ જે છે, ઇકોનોમિક ડેવલપમેન્ટમાં તમારે ડેવલપમેન્ટ માટેની એક સર્ટેન પ્રોસેસ હોય છે. હવે એ પ્રોસેસનો મતલબ શું થાય મિત્રો, તો તમે સમજો. જે રીતે તમે આજે મારી સામે બેસીને ભણી રહ્યા છો, તો તમને પ્રોપર માર્ગદર્શનની જરૂર છે. હવે હું છોકરાઓને ભણાવતી વખતે એવું સમજાવું છું કે આપણે નાનપણથી લઈને આપણું કિશોરાવસ્થા, તરુણાવસ્થા, યુવાવસ્થા, પછી આપણું પ્રૌઢ અને મૃત્યુ, એટલે કે એ ઘોડિયાથી લઈને માની લો કે ચિતા સુધી માનવ અવિરત કેળવણી મેળવતો હોય છે અને શીખતો હોય છે. No one is a perfect in this world, so every day it's a learning day and every curve it's a learning curve. So the learning process is, keeps on continuing for the, going on and on for the eternity or for the whole life. તો આર્થિક વિકાસને મેળવવા, સમજવા તમારે ચોક્કસ તાલીમની, એક્સપર્ટની અને માર્ગદર્શન કે આયોજનની જરૂર પડે છે. જ્યારે આર્થિક વૃદ્ધિ એ સ્વયંભૂ પ્રક્રિયા છે, એને કોઈ પણ પ્રકારના તાલીમની કે કોઈ પણ પ્રકારના માર્ગદર્શનની બહુ ઝાઝી જરૂરિયાત રહેતી નથી. હવે આ હું બાળકોને સમજાવવા માટે હંમેશા એવું ઉદાહરણ આપું છું કે આપણે નાનાથી મોટા થયા, આ ઉંમરમાં આપણે 20, 25, 30 વર્ષની ઉંમરમાં પહોંચ્યા, એમાં આપણામાં બોલવાની, ખાવાની, પીવાની, વ્યવહારની, સમાજમાં ઉઠવા બેસવાની જે આપણી અંદર મેચ્યોરિટી આવી, આપણે જે કંઈ પણ શીખ્યા, જે કંઈ પણ ભણ્યા, આપણા મગજનો જે વિકાસ થયો, આપણે નવી વસ્તુઓ શીખ્યા. આપ એકાઉન્ટના સર જોડે ભણો છો, એકાઉન્ટના દાખલા આપને આવડે છે. આપ સ્ટેટિસ્ટિક્સના સર જોડે ભણો છો, આપને સ્ટેટિસ્ટિક્સના દાખલા આવડે છે. આપ ઇકોનોમિક્સ ભણો છો, આપને ઇકોનોમિક્સનું જ્ઞાન મળે છે. તો અહીંયા ડેવલપમેન્ટને એક પ્રોપર પ્લાનિંગની, ગાઈડન્સની, માર્ગદર્શનની જરૂર હોય છે. હવે ઇકોનોમિક ડેવલપમેન્ટ કરવા માટે આપણે આર્થિક આયોજન નથી કરવું પડતું, પંચવર્ષીય યોજનાઓ નથી કરવી પડતી, એમાં એક્સપર્ટ્સની સલાહ નથી લેવી પડતી, એ લોકો કે પ્રમાણે પોલિસી ફાઇનલાઇઝ નથી કરવી પડતી, તો કરવી પડે છે. એટલે ઇકોનોમિક ડેવલપમેન્ટને ટ્રેનિંગની, ગાઈડન્સની અને પ્રોપર પ્લાનિંગની જરૂર હોય છે. જ્યારે ગ્રોથને એવા કોઈ પણ પ્લાનિંગની કે કોઈ પણ પ્રકારના ગાઈડન્સની કે પ્રોપર ટ્રેનિંગની જરૂર નથી હોતી. હવે આનો અર્થ શું થયો? તો આનો અર્થ એ થયો કે આર્થિક વિકાસ જે છે, એ આર્થિક વિકાસ એ સ્વયંભૂ પ્રક્રિયા નથી, એને કેળવવું પડે છે અને મેળવવું પડે છે. બરોબર? જ્યારે આર્થિક વૃદ્ધિ એ સ્વયંભૂ પ્રક્રિયા છે અને એ ઓટોમેટિક પ્રોસેસ પણ છે. એટલે આર્થિક, હું હંમેશા કહું કે આર્થિક વિકાસ છે ને, એટલે તમારે મગજના વિકાસને કેળવવું પડે, સ્ટેટિસ્ટિક્સના દાખલા શીખવા પડે, ઇકોનોમિક્સમાં પણ તમારે શીખવું પડે. ત્યારે જઈને તમે એ વસ્તુને પરીક્ષામાં ક્રેક કરી શકો. એટલે એવા તમારે પ્લાનિંગ બી કરવું પડે, ટ્રેનિંગ બી લેવી પડે, માર્ગદર્શન બી લેવું પડે, આયોજન પણ કરવું પડે, બધું જ કરવું પડે. પરંતુ આર્થિક વૃદ્ધિ છે ને, એ ઓટોમેટિક પ્રોસેસ છે. જો તમે નાનપણથી મોટા થયા, તમારા કદમાં, કાઠીમાં, વજનમાં, રૂપમાં, આકારમાં જે ફેરફાર થયો, જે વધારો થયો, તે આર્થિક વૃદ્ધિ છે. એટલે આર્થિક વૃદ્ધિને કોઈ ગાઈડન્સની જરૂર નથી હોતી, એ સ્વયંભૂ પ્રક્રિયા છે. આપણા માથાના વાળ વધે છે, આપણી ઉંમર વધે છે, એ એક સાહજિક પ્રક્રિયા છે. અને એમાં એનો
સાહજિક પ્રક્રિયા છે ને એમાં કોઈ ગાઈડન્સની કે એની જરૂરત પડતી નથી. પછી છે પાંચમું, ઇકોનોમિક ડેવલપમેન્ટ કન્સિડર્સ ક્વોન્ટિટેટિવ એન્ડ ક્વોલિટેટિવ બોથ ચેન્જીસ. ક્વોન્ટિટેટિવ એટલે પરિમાણાત્મક અને ગુણાત્મક બંને બાબતોનો સમાવેશ એ ડેવલપમેન્ટમાં થાય છે, જ્યારે વૃદ્ધિમાં માત્ર ને માત્ર ગ્રોથનો જ કન્સિડરેશન થાય છે. ક્વોન્ટિટેટિવ ટૂલ્સનો જ ઉપયોગ થાય છે. હવે આપણે આને સમજીએ. જેમ કે આપણે આરબીઆઈની મોનેટરી પોલિસી ભણતા હતા તો એમાં બેંક રેટ એ ક્વોન્ટિટેટિવ હતો, પણ મોરલ સજેશન અને ચેન્જ ઇન ધ માર્જિન મોરલ સજેશન એન્ડ ચેન્જ ઇન ધ માર્જિન એ ક્વોલિટેટિવ ટૂલ્સમાં આવતું હતું. તો ઇકોનોમિક ડેવલપમેન્ટ એ ક્વોન્ટિટેટિવ એન્ડ ક્વોલિટેટિવ બોથ ચેન્જીસને દર્શાવે છે, while economic growth consider only quantitative changes. ક્વોન્ટિટેટિવ એટલે જેને માપી શકાય, જેને જોઈ શકાય, જેને માપી શકાય અને જેને જોઈ શકાય. એ હવે ઇકોનોમિક ગ્રોથ અને કન્સિડર ઓનલી એ ક્વોન્ટિટેટિવ ચેન્જીસ એટલે કે વૃદ્ધિમાં માત્ર ક્વોન્ટિટેટિવ એટલે કે પરિમાણાત્મક ફેરફારોને ધ્યાનમાં લેવામાં આવે છે, ક્વોલિટેટિવને ધ્યાનમાં લેવામાં નથી આવતા. ઓકે, પછી જે છેલ્લું છે ઇકોનોમિક, પાંચમું બાકી છે. ઇકોનોમિક ડેવલપમેન્ટ કન્સિડર્સ ક્વોન્ટિટેટિવ એન્ડ ક્વોલિટેટિવ બોથ ચેન્જીસ, પણ પેલું માત્ર ક્વોન્ટિટેટિવ ચેન્જીસ જ દર્શાવે છે. ત્યારબાદ ઇકોનોમિક ડેવલપમેન્ટ મીન્સ ઇમ્પ્રુવમેન્ટ ઇન અ ક્વોલિટી ઓફ લાઈફ એન્ડ લિવિંગ સ્ટેન્ડર્ડ. હવે આઝાદી પહેલાનું ભારત જોઈ લો અને અત્યારનું ભારત જોઈ લો, જમીન આસમાનનો ફરક છે. અને આ જમીન આસમાનનો ફરક હોવાના કારણે આ બંનેને આપણે અલગ અલગ પર્યાયના સંદર્ભમાં સમજીએ છીએ. ઇકોનોમિક ડેવલપમેન્ટ મીન્સ ઇમ્પ્રુવમેન્ટ ઇન ધ ક્વોલિટી ઓફ લાઈફ એન્ડ લિવિંગ ઓફ સ્ટેન્ડર્ડ. આર્થિક વિકાસ એ જીવનની ગુણવત્તા અને જીવન ધોરણમાં સુધારાને સૂચવે છે, જ્યારે ઇકોનોમિક ગ્રોથ એ રિયલ નેશનલ ઇન્કમ અને નેશનલ આઉટપુટને વધારે મહત્વ આપે છે અને તેની સુખાકારી દર્શાવે છે. એટલે આ આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસના શું થયા મિત્રો? તફાવત થયા. એટલે તમને આર્થિક વૃદ્ધિ અને વિકાસનો અર્થ પૂછાય તો તમારે આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસનો અર્થ પૂછાય તો તમારે આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસ બંનેની રજૂઆતો રજૂ કરવી પડે. અને જો કોઈ એક જ ભાઈનું પૂછ્યું હોય તો એની રજૂઆત કરવી પડે. તો આ જે તમારું છે આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસનો આ ખ્યાલ છે મિત્રો. બરાબર. હવે આપણે નેક્સ્ટ પીપીટીની વાત કરીએ. એમાં સાતમો તફાવત છે ઇકોનોમિક ડેવલપમેન્ટ ઇઝ અ પ્રોસેસ, ઇકોનોમિક ગ્રોથ ઇઝ એન ઇન્સિડન્ટ. બહુ સારી વાત છે. આઝાદીથી લઈને હજી સુધી આપણે ત્યાં વિકાસની પ્રક્રિયા ચાલુ છે. જે ક્રિયા ચાલુ હોય, પ્રનો મતલબ સંસ્કૃત કે હિન્દી ભાષામાં એનો મતલબ કે જે કાર્યરત છે, અવિરત છે, ચાલુ છે. તો આર્થિક વિકાસ એ એક પ્રક્રિયા છે, જ્યારે આર્થિક વૃદ્ધિ એક ઘટના છે. જે ક્રિયા ચાલતી હોય એને પ્રક્રિયા કહેવાય. હું ચાલી રહ્યું છું કે હું ચાલી રહ્યો છું એક પ્રક્રિયા છે, અને હું પડી ગયો તે એક ઇન્સિડન્ટ કે ઘટના છે. તો આર્થિક વૃદ્ધિ એક પ્રક્રિયા છે જે દેશ ભારત 1947માં આઝાદ થયો અને આજે 2024 સુધી પહોંચ્યો છે. તો તેમ છતાં પણ એ વિકાસની પ્રક્રિયા તો અવિરત ચાલી જ રહી છે. જ્યારે વિકાસ થયા પછી ઇકોનોમીમાં જે ઘટના બને તેને આર્થિક વૃદ્ધિ કહેવામાં આવે છે. ઇકોનોમિક ડેવલપમેન્ટ કનેક્ટેડ વિથ ધ ડેવલપિંગ નેશન. અમે તમને સમજાવી દીધું છે કે આર્થિક વિકાસ એ વિકસતા દેશો સાથે સંકળાયેલી બાબત છે. એમના વિકાસને કેવી રીતે વધારો એના ઉપર મહેનત કરતી બાબત છે. જ્યારે આર્થિક વિકાસ એ વિકસિત દેશો સાથે સંકળાયેલો કન્સેપ્ટ છે. તે પછી ઇકોનોમિક ડેવલપમેન્ટ ઇઝ હેવિંગ અ રિલેશન વિથ ઇન્ક્રીઝિંગ પર કેપિટા ઇન્કમ એઝ વેલ એઝ ડિસ્ટ્રીબ્યુશન ઓફ નેશનલ ઇન્કમ. આનો અર્થ એવો થાય મિત્રો કે આર્થિક વિકાસ જે છે એ આર્થિક વિકાસ એ માથાદીઠ આવકમાં વધારા સાથે એની રાષ્ટ્રીય આવકની વહેંચણી સાથે પણ સંકળાયેલો છે. કે માથાદીઠ આવક અને રાષ્ટ્રીય આવક વધે, પરંતુ મુઠ્ઠીભર લોકો અને ઉદ્યોગપતિઓ જો તેનો લાભ લે અને માત્ર તેમને જ તેનો લાભ મળે
તો સમાજનો બહુ મોટો વર્ગ તેની સેવાઓથી વંચિત રહી ગયો. એનો અર્થ એ થયો કે એ લોકો પર અંકુશ મૂકવું ખૂબ જ જરૂરી છે, અને માટે જ આવકની અસમાનતા જો વધતી જાય અને ચંદ મુઠ્ઠીભર લોકોને તેનો લાભ મળતો જાય, then it's not a real development. Okay, economic development is having a relation with increasing per capita income as well as distribution of national income. નેશનલ ઇન્કમ હાસિલ કરવી, તેનું ડિસ્ટ્રીબ્યુશન કરવું, આ પોતાનામાં એક બહુ મોટી પ્રોબ્લેમ છે. બરાબર, તો આ શું થયા? બંને વચ્ચેના તફાવત થયા મિત્રો. હવે આપણે એના ઇન્ડિકેટર્સની ચર્ચા કરીએ. તો આર્થિક વિકાસના ઘણા બધા ઇન્ડિકેટર છે, જેમ કે નેશનલ ઇન્કમ એટલે કે રાષ્ટ્રીય આવક, પછી પર કેપિટા ઇન્કમ એટલે માથાદીઠ આવક, HDI એટલે હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ, HPI એટલે હ્યુમન પોવર્ટી ઇન્ડેક્સ, PQLI એટલે ફિઝિકલ ક્વોલિટી ઓફ લાઈફ ઇન્ડેક્સ, GDI એટલે જેન્ડર ડેવલપમેન્ટ ઇન્ડેક્સ, ઇન્ડસ્ટ્રીયલ ગ્રોથ, કેપિટલ ગ્રોથ, PCC પર કેપિટા કન્ઝમ્પશન્સ, અને લાસ્ટ બટ નોટ લીસ્ટ દેટ ઇઝ મેક્સિમમ રિક્વાયરમેન્ટ પ્રોગ્રામ, મિનિમમ રિક્વાયરમેન્ટ પ્રોગ્રામ. સોરી, મેં ગૂગલ હકે આપે પાકિસ્તાનના ઇકોનોમિસ્ટ હતા. તો સૌથી પહેલા આમાંથી બધા તમારે ભણવાના નથી, પરંતુ તમારે લખવા તો પડશે. આમાંથી આપણે કયા કયા નિર્દેશકોની ચર્ચા કરીશું? સૌથી પહેલા રાષ્ટ્રીય આવક, પછી છે પર કેપિટા ઇન્કમ, HDI લઈ શકાય, PQLI લઈ શકાય, પછી પર કેપિટા કન્ઝમ્પશન્સ લઈ શકાય. તો આ ઇન્ડસ્ટ્રીયલ ગ્રોથ, કેપિટલ ગ્રોથ, પર કેપિટલ ઇન્કમ, કન્ઝમ્પશન્સ, મિનિમમ રિક્વાયરમેન્ટ પ્રોગ્રામ, GDP, PQLI, પછી HPI, HDI અને માથાદીઠ આવક, આ બધા જ પરિબળો જો સામાન્ય રીતે સાનુકૂળ નીકળે તો કોઈ પણ દેશનો વિકાસ થયો છે તેમ કહેવાય. તો આપણે સૌથી પહેલા મિત્રો રાષ્ટ્રીય આવકની વાત કરીશું. ચલો મને એમ કહો મિત્રો કે કોઈ પણ વ્યક્તિ ધનિક છે કે ગરીબ છે એવું આપણે શેના આધારે કહીએ છીએ? તો આપણે કહીએ છીએ એની આવકના આધારે. શેના આધારે કહીએ છીએ આપણે? એની આવકના આધારે. એનો અર્થ એવો થાય કે આપણે એની આવકના આધારે એવું એટલા માટે કહીએ છીએ કે મિત્રો, જે વ્યક્તિની આવક વધારે હોય એ વિકસિત હોય, જે દેશની આવક ઓછી હોય તે અલ્પ વિકસિત હોય. આનો અર્થ એવો થયો કે આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસ એ બંને બાબતો જો આપણે જોઈએ તો જે રીતે વ્યક્તિના સંદર્ભમાં આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસ એક અલગ અલગ પ્રક્રિયા છે. જેમ કે આપણે જન્મ લઈએ છીએ તો વિકાસને કેળવવો પડે છે, આપણે ટ્રેનિંગ લેવી પડે છે, આપણે ટ્યુશન લખાવવું પડે છે, આપણે લેક્ચર્સ ભરવા પડે છે. તો આને અને એવું કરવાથી તમારા મગજનો વિકાસ થયો, તમે અમુક વસ્તુઓને બીજા કરતાં અલગ સારી રીતે સમજતા થયા, તમારો જીવનનો દ્રષ્ટિકોણ બદલાયો. તો આ બધું એ વિકાસ છે. પણ જન્મ થયા પછી આપણા વજનમાં, કદમાં, કાઠીમાં, આપણી માનસિક વિચારધારામાં જે પરિવર્તન આવ્યું તેને વૃદ્ધિ કહેવાય. એટલે આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસ બંને અલગ અલગ શબ્દો છે, અને માટે તેને એકબીજાના પર્યાય તરીકે ઉપયોગમાં લેવા જોઈએ નહીં. ફાઇન. તો આ જે કન્સેપ્ટ છે એ ઉર્સુલા હિક્સે કહ્યો. અને જે રીતે કોઈ પણ દેશની રાષ્ટ્રીય આવક વધારે હોય તે દેશ વિકસિત હોય, જે દેશની રાષ્ટ્રીય આવક ઓછી હોય તે દેશ અલ્પવિકસિત અને પછાત હોય. વિશ્વના દેશોમાં રાષ્ટ્રીય આવકના સંદર્ભમાં ભારતનો આંકડો બહુ જ પાછળ છે. અને પર કેપિટા ઇન્કમમાં પણ ઘણી બધી સમસ્યાઓ છે, કારણ કે પર કેપિટા ઇન્કમ અલ્ટિમેટલી રાષ્ટ્રીય આવકમાંથી ઉપસી આવતો અને તરી આવતો ખ્યાલ છે. એટલે સૌથી પહેલાં તો આપણે રાષ્ટ્રીય આવકના ખ્યાલને એટલે સમજવો પડશે, કારણ કે રાષ્ટ્રીય આવક જેની વધારે હશે તે દેશ વિકસિત હશે, જેની રાષ્ટ્રીય આવક ઓછી હશે તે અલ્પ વિકસિત હશે, અને જેની રાષ્ટ્રીય આવકમાં કોઈ ફેર જ ના પડતો હોય તો મિત્રો તે કોઈ ફેર જ ના પડતો હોય તો તે સ્થગિત અર્થતંત્ર છે તેમ પણ કહેવાય. તો મિત્રો, આર્થિક વિકાસનું સૌથી પહેલું પેરામીટર છે ને એ શું છે? તો કે આર્થિક વિકાસનું સૌથી પહેલું પેરામીટર એ રાષ્ટ્રીય આવક છે. જે દેશોની રાષ્ટ્રીય આવક વધારે હશે
એ દેશો વિકસિત હશે અને જે દેશોની રાષ્ટ્રીય આવક ઓછી હશે તે અલ્પ વિકસિત દેશો હશે. એટલે કોઈ પણ દેશના વિકાસની પારાશીશી જો કોઈને પ્રાથમિક સ્તરે જોવી હોય તો તે આપણે શેના દ્વારા જોઈ શકીએ છીએ? તો તે આપણે જોઈ શકીએ છીએ રાષ્ટ્રીય આવકના સંદર્ભમાં. હવે જે દેશોની રાષ્ટ્રીય આવક અમેરિકા, કેનેડા, જાપાન, ઇંગ્લેન્ડ જેવા દેશોની સરખામણીમાં ખૂબ જ ઓછી છે તે દેશો અલ્પ વિકસિત અથવા તો વિકસતા દેશોની શ્રેણીમાં આવે છે એવું અર્થશાસ્ત્રીઓ કીધું છે. રાષ્ટ્રીય આવક એ આર્થિક વિકાસનું મહત્વનું નિર્દેશક છે, પરંતુ તેની ઘણી બધી મર્યાદાઓ છે જે આપણે આગળ ભણીશું કે એ મર્યાદાઓની અંદર આપણે જોઈશું મિત્રો કે રાષ્ટ્રીય આવકને માપવાની 3 પદ્ધતિઓ છે: આવકની, ઉત્પાદનની અને ખર્ચની. અને આ ત્રણેય બાજુઓથી જ્યારે રાષ્ટ્રીય આવક ગણવામાં આવે તો તેનો આંક એક સરખો જ આવવો જોઈએ. સો that's why national income is called as a coin of a 3 side or the diamond of the 3 dimension. તો જ્યારે એ 3 બાજુઓ ધરાવતો હીરો છે, 3 બાજુઓ ધરાવતો એ સિક્કો છે, 3 બાજુઓ ધરાવતો એ સિક્કો એટલા માટે કહેવાય છે કે ત્રણેય રીતે જો તમે રાષ્ટ્રીય ગણશો તો તે એક સરખી જ આવશે. પરંતુ રાષ્ટ્રીય આવકની આ ગણતરીમાં ઘણી બધી મર્યાદાઓ છે, જેમ કે બેવડી ગણતરી, જેમ કે સ્વવપરાશ, જેમ કે નિરક્ષરતા, જેમ કે કાળું નાણું, જેમ કે સાધનોને લાગતો ઘસારો અને તેને ગણવાની સમસ્યા, જેમ કે નાના એકમો પર થતું ઉત્પાદન, જેમ કે કાળું નાણું અને ભ્રષ્ટાચાર, જેમ કે અલગ અલગ પદ્ધતિઓએ ગણાતી રાષ્ટ્રીય આવક. તો આ બધી જ રાષ્ટ્રીય આવકની મર્યાદાઓ છે અને માટે જ રાષ્ટ્રીય આવક દ્વારા કોઈ પણ દેશના આર્થિક વિકાસનો સાચો ખ્યાલ આવતો નથી. માટે જ એક નવા નિર્દેશકની શોધ થઈ અને બીજા ક્રમે આપ જોઈ શકો છો પીપીટીમાં કે એ જે છે એ શું છે મિત્રો? એ પર કેપિટા ઇન્કમ એટલે કે માથાદીઠ આવક છે. અને માથાદીઠ આવકની અંદર આપણે શું સમજીશું? તો કે માથાદીઠ આવકની અંદર આપણે એમ સમજીશું કે માથાદીઠ આવક એટલે કે રાષ્ટ્રીય આવકને દેશની કુલ વસ્તી વડે ભાગતા આપણને જે આંક પ્રાપ્ત થાય છે તેને માથાદીઠ આવક મિત્રો કહેવામાં આવે છે. હવે માથાદીઠ આવક રાષ્ટ્રીય આવકની જેમ જ આર્થિક વિકાસના એક નિર્દેશક તરીકે સ્વીકારવામાં આવ્યું, પણ માથાદીઠ આવક પણ રાષ્ટ્રીય આવકની જેમ મર્યાદાઓથી સભર છે અને તેની કોઈ મર્યાદા નથી તેવું માનવાને કોઈ અવકાશ નથી. જેમ કે માથાદીઠ આવક એક સરેરાશ ખ્યાલ દર્શાવે છે. જેમ કે અત્યારે જેટલા પણ લોકો આ વિડીયો જોઈ રહ્યા છે અને સ્વયંપ્રભા ઇગ્નુના આરસી રિજનલ સેન્ટર અમદાવાદ એસજી હાઈવે તરફથી જોઈ રહ્યા છે, એ બધા જ વિદ્યાર્થીઓના વજનનો હું સરવાળો કરી દઉં અને એને નંબર ઓફ સ્ટુડન્ટની સંખ્યા વડે ભાગી દઉં અને મને માની લો કે 50 કિલો વજન મળે, તો એનો અર્થ એ નહીં કે મારી સામે બેઠેલા દરેક વ્યક્તિ અને દરેક વિદ્યાર્થીનું વજન 50 કિલો છે. આ માત્ર એક સરેરાશ અને એક એવરેજ દર્શાવે છે, એનાથી સાચો ખ્યાલ આવતો નથી. બીજી બાજુ કે જ્યારે રાષ્ટ્રીય આવકને વસ્તી વડે ભાગવામાં આવે છે તો રાષ્ટ્રીય આવક તો દર વર્ષે ગણાય છે, પણ વસ્તી દર વર્ષે ગણાતી નથી. એમાં માત્ર આપણે વસ્તીનો અંદાજ મૂકવો પડે છે. જેમ કે વસ્તી દર 10 વર્ષે ગણાય તો 9 વર્ષે આપણે વસ્તીના માત્ર અંદાજો મૂકવા પડે. હવે કોરોનામાં કેટલા મરી ગયા, કેટલા લોકો વિદેશ જતા રહ્યા, કેટલા પલાયન કરી ગયા એના, અને જે ઇલીગલ રીતે ગયા છે, જે મરી ગયા પણ એમની કોઈ નોંધ કરાયેલી નથી, તેના કોઈ ડેટા આપણી પાસે નથી. તો આપણે માત્ર ને માત્ર એક અંદાજ મૂકીએ છીએ કે ભારતની વસ્તી આટલી હશે. તો માથાદીઠ આવકની સત્યતાનો આધાર તો રાષ્ટ્રીય આવક અને વસ્તી ઉપર છે. હવે જો વસ્તીનો ડેટા જ અંદાજિત હશે તો માથાદીઠ આવક પણ અંદાજિત આવશે. આનો અર્થ એ થયો કે માથાદીઠ આવક કરેક્ટ ત્યારે જ મળી શકે જ્યારે વસ્તી અને રાષ્ટ્રીય આવકના સાચા, કરેક્ટ અને લેટેસ્ટ ડેટા આપણને મળી શકે. Then only we can find out the correct per capita income. બીજી બાજુ
માથાદીઠ આવકને ગણતરી કરતી વખતે લાસ્ટ પે પાસે ફિક્સ સૂચકાંક અને સૂચકાંકમાં એક આધાર વર્ષની પસંદગી કરવી પડે, પરંતુ આધાર વર્ષ એવું હોવું જોઈએ જેમાં કોઈ પણ પ્રકારની કુદરતી હોનારત ના થઈ હોય, કોઈ પણ પ્રકારની રાજકીય ઉથલપાથલ ના થઈ હોય, યુદ્ધ કે યુદ્ધ જેવી પરિસ્થિતિ ના સર્જાઈ હોય, તેજી બંદીની બહુ મોટી ઘટમાળ ના આવી હોય. આવા વર્ષને શોધવું એ ખૂબ જ મુશ્કેલ છે. માનો કે એવું વર્ષ 2002 નું હોય અને અત્યારે 2024 ચાલે છે, તો 20-22 વર્ષ જૂના વર્ષને વર્તમાન વર્ષ સાથે, એટલે 2024ના વર્ષને 2002ના વર્ષ સાથે કેવી રીતે સરખાવી શકાય? એ સમયમાં કિંમતો, ભાવ, દરેક ચીજ વસ્તુઓના શું હતા અને આજે શું છે, એટલે એ પણ એક મર્યાદા છે. એ જ રીતે હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ, માનવ વિકાસ આંક, જેમાં 3 પરિબળો અને નિર્દેશકો લેવામાં આવે છે આર્થિક વિકાસ માટેની, જેમ કે શિક્ષણ, સરેરાશ આયુષ્ય અને જીવન ધોરણનું સ્તર, અને તે જ રીતે પીક્યુએલઆઈમાં સરેરાશ આયુષ્ય, સરેરાશ શિક્ષણ અને બાળ મૃત્યુ દર લેવામાં આવે છે. અને આ 3 બાબતોમાં તેમણે કરેલા પરફોર્મન્સની આધારે તેને પીક્યુએલઆઈમાં 0 થી 100 ની વચ્ચે અને એચડીઆઈમાં 0 થી 1 ની વચ્ચે આંક આપવામાં આવે. જે દેશો પીક્યુએલઆઈમાં 100 ની નજીક અને જે દેશો એચડીઆઈમાં 1 ની નજીક જાય તે દેશો વિકસિત અને આર્થિક રીતે સારી બાબત કહેવાય. જે દેશો 0 ની નજીક હોય અને એ દેશો 0 ની નજીક હોય એચડીઆઈમાં અને પર કેપિટા આઈ મીન ટુ સે પીક્યુએલઆઈમાં, તો એ દેશો ની આર્થિક પરિસ્થિતિ ખરાબ છે. તે સમૃદ્ધ રાષ્ટ્ર નથી, તે સદ્ધર રાષ્ટ્ર નથી, તેમની રાષ્ટ્રીય અને માથાદીઠ આવક ઓછી છે તેવું માનવામાં આવે. આ 3 નિર્દેશકોમાં બી મર્યાદા એ હતી એચડીઆઈ અને પીક્યુ કે 3 જ નિર્દેશક કેમ લેવામાં આવ્યા? આર્થિક વિકાસને સ્પર્શતી તો બીજી ઘણી બધી બાબત છે. એક તરફ તમે એવું કહો છો કે આર્થિક વિકાસ એક બહુપરિમાણીય પ્રક્રિયા છે એઝ પર ધી માઇકલ પી ટોડેરો, તો માત્ર 3 જ નિર્દેશકો કેમ લીધા? બીજા પરિબળો પણ લેવા જોઈતા હતા. એટલે આ બધી મર્યાદાઓ છે. એના પરથી એચપીઆઈ, હ્યુમન પોવર્ટી ઇન્ડેક્સ આવ્યો કે કોઈ પણ દેશની રાષ્ટ્રીય આવક અને માથાદીઠ આવક કેટલી છે મહત્વનું નથી. બની શકે એની સમાન વહેંચણી ન થવાના કારણે ગરીબીનો બહુ મોટો વસ્તીનો ભાગ એ ગરીબી રેખા નીચે જીવતો હોય. તો જે દેશમાં ગરીબી રેખા નીચે જીવતી વસ્તીનું પ્રમાણ વધારે હોય તે દેશ ગરીબ કહેવાય અને અલ્પવિકસિત કહેવાય. અને જે દેશના મોટાભાગના લોકો ગરીબી રેખાની ઉપર જીવતા હોય, ખૂબ સારી રીતે પોતાનું જીવન ગુજરાન ચલાવતા હોય, તે દેશ ગરીબી રેખાની ઉપર છે તેમ કહેવાય. એટલે એ પણ કન્સેપ્ટ અગત્યનો છે. જેન્ડર ડેવલપમેન્ટ ઇન્ડેક્સમાં દર 1000 પુરુષો સ્ત્રીઓનું પ્રમાણ ક્યાં સારું છે? જેમ કે કેરલામાં સારું છે, તો કેરલામાં શિક્ષણ પણ સારું છે, સમૃદ્ધ ભારતનું રાજ્ય છે, આર્થિક સ્થિતિ પણ ખૂબ સારી છે. એટલે મહત્વનું એ છે મિત્રો કે કેટલા લોકો ગરીબી રેખાની નીચે જીવે છે. અને દર 1000 પુરુષો સ્ત્રીઓનું પ્રમાણ જે દેશમાં, જે સમાજમાં વધારે હોય તે વિકસિત કહેવાય, જ્યાં ના હોય ત્યાં તે અલ્પવિકસિત કહેવાય. આ ઔદ્યોગિક વિકાસનો દર કેટલો છે? મૂડી વૃદ્ધિનો દર કેટલો છે? પર વ્યક્તિ વપરાશ કેટલું થાય છે? ન્યૂનતમ જરૂરિયાતનો કાર્યક્રમ, આ બધા જ શું છે? આર્થિક વિકાસના નિર્દેશકો છે, જેને આપણે આવતા લેક્ચરમાં 1 by 1 ભણીશું. તો આઈ હોપ કે આજના આપના લેક્ચરમાં આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસની ઘણી એવી સમજ આપને પ્રાપ્ત થઈ હશે. આવનારા લેક્ચરમાં ફરી આપણે એક નવા ટોપિક સાથે અને આગળ આ સિલેબસમાં MEC 104માં આપણે આગળ વધીશું. ત્યાં સુધી આપ સૌને જય હિન્દ, નમસ્કાર.